સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો હિંમતનગરમાં હથિયારો સાથે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે તો ખાંભોઈ પોલીસે 7 લોકોની અટકાયત કરી છે બંદૂકો તીરકામઠા અને ઘાતક હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા ધાડ પાડવાના ઈરાદે ગાડી સાથે તેઓ ફરતા હતા જેમાં મોટો ગુનો કરે તે પહેલા જ પોલીસની સકંજામાં આવ્યા છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે તો સમાચાર પ્રાપ્ત થયા છે હિંમતનગરમાં હથિયારો સાથે 7 લોકોની અટકાયત કરવામાં આવી ખાંભોઈ પોલીસે 7 લોકોની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે અને જે બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે તો મોટો ગુનો કરે તે પહેલા જ ઝડપી પાડ્યા છે ધાડ પાડવાના ઈરાદે ગાડી સાથે તેઓ ફરતા હતા બંદૂકો તીરકામઠા અને ઘાતક હથિયાર ઝડપાયા છે તો બીજી તરફ આ મામલે કાર્યવાહી હાથ ધરાશે ખાંભોઈ પોલીસે 7 લોકોની અટકાયત કરી હિંમતનગરમાં હથિયારો સાથે 7 લોકોની અટકાયત કરવામાં આવી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તો ખાંભોઈ પોલીસે 7 લોકોની અટકાયત કરી છે મોટો ગુનો કરે તે પહેલા જ ઝડપી પાડ્યા પોલીસે ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે તો તમામ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ 7 લોકોની પણ અટકાયત કરવામાં આવી બંદૂકો તીરકામઠા અને ઘાતક હથિયાર ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે મોટો ગુનો કરે તે પહેલા જ આરોપીને ઝડપી પાડ્યા તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તો ખાંભોઈ પોલીસે 7 લોકોની ધરપકડ કરી તમામ મુદ્દામાલ પર કબજે કરવામાં આવ્યો છે તમામ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા તો બંદૂકો તીરકામઠા અને ઘાતક હથિયાર સાથે જ 7 લોકોની ધરપકડ કરી છે મોટો ગુનો કરે તે પહેલા જ તેઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે ધાડ પાડવાના ઈરાદે ગાડી સાથે તેઓ ફરતા હતા તો તમામ જે કહી શકાય હથિયાર પણ ઝડપી પાડવામાં આવ્યા છે 7 લોકોની ધરપકડ કરી